બાલેશ્વરની પાવન ભૂમિ પર આજે વસાવા સમાજના ચોથા સમૂહ લગ્નોત્સવમાં લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહેલા નવદંપતીઓ, વડીલો, વાલીઓ, સમસ્ત વસાવા સમાજના આગેવાનો, વિવિધ આદિવાસી સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ પૂજ્ય સંતો, મહંતો અને સૌ આદિવાસી પરિવારજનોને સૌને મારા નમસ્કાર. જય જોહર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ હિતમાં લોકોને બિનજરૂરી ખર્ચ ન કરવાનો જે સંદેશ આપ્યો છે તેને સાકાર કરતો આજનો આ પ્રસંગ છે. સામાજિક ભાવના ઉજાગર કરતા સમસ્ત વસાવા સમાજના સમૂહ લગ્નોત્સવના આયોજન માટે પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ, વડોદરાના ડીસીપી અને સમાજના અગ્રણી શ્રી જગદીશભાઈ વસાવા, અગ્રણી મહેશભાઈ વસાવા તેમજ સમગ્ર આયોજન ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે સમાજ પોતાની સંસ્કૃતિને સાચવે છે એ સમાજનું ભવિષ્ય હંમેશા ઉજ્જવળ રહે છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે હંમેશા આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી સમાજનું સન્માન કર્યું છે. તેમણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીથી સમગ્ર દેશમાં આદિજાતિ બાંધવોનું ગૌરવ કર્યું છે. વસાવા સમાજે પણ વડાપ્રધાનશ્રીના વિકાસ બી વિરાસત બીના મંત્રને સાકાર કર્યો છે. પોતાની ભવ્ય સંસ્કૃતિના મૂળિયા સાચવીને આધુનિક વિકાસ તરફ આગળ વધવું એ જ સાચો પ્રગતિનો માર્ગ છે. તે આ સમૂહ લગ્નોત્સવથી સાબિત થાય છે. સમૂહ લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પણ સમાજમાં એકતા, સાદગી અને સમાનતા લાવવાનું સશક્ત માધ્યમ છે. આ સમૂહ લગ્નોત્સવમાં આયોજકોએ નવદંપતીઓને આશીર્વાદ આપવાની સાથે કિંમતી કરિયાવર અને ઘરવખરી પણ આપીને તેમના નવા જીવનની શરૂઆતને મજબૂત પીઠબળ પૂરું પાડ્યું છે. ખરા અર્થમાં માનવતા અને સમાજ સેવાની આ એક મિસાલ છે. આજે પવિત્ર લગ્ન બંધનથી જોડાનાર તમામ 201 નવયુગલોને સુખી અને સમૃદ્ધ દાંપત્ય જીવનના આશીર્વાદ. આપનું જીવન પ્રેમ, પરસ્પર આદર અને સંસ્કારોથી મહેકી ઉઠે અને તમે બધા સમાજ માટે પ્રેરણારૂપ બનો એવી મંગલ કામના અને શુભકામનાઓ આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. હું વસાવા પ્રવીણભાઈ પ્રતાપભાઈ, ગામ બલેશ્વર, અને હું એક દ્રષ્ટિહીન પ્રજ્ઞાચક્ષુ છું. તોય મારો સમાજ આજે મને સમસ્ત વસાવા સમાજ તરફથી જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં મને મારી પસંદગી થઈ છે. જે હું સમાજ માટે એમનો આભાર માનું છું. મારો સમાજ મને આજે મારો આંખો બની છે. મારો દ્રષ્ટિહીન છું છતાંય મારો સમાજ મારી પડખે ઊભો છે અને મને મારું સ્વપ્ન પૂરું થાય છે. આજે હું વિચારી પણ નથી શકતો. આનંદ એટલો આનંદ છે મારા હૃદયમાં અંદરથી. મારા સમાજને હું સતત નમન કરું છું. મારા સમાજને આવી રીતે હું મારા પડખે ઊભો રહેશે સમાજ, એવું હું મારી ઈચ્છા વ્યક્ત કરું છું. જય આદિવાસી, જય જોહાર.